વડોદરાના માંજલપુરમાં ચાલુ કારમાં લાગી ભીષણ આગ। માંજલપુરની વ્યસ્ત ગણાતી સાંઈ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક જ એન્જિનના ભાગમાંથી આગની લપાટો નીકળી આવી હતી। કંઈ સમજી શકાય તે પહેલાં જ મિનિટોમાં આગ એટલી તીવ્ર બની ગઈ કે આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ। વ્યસ્ત રસ્તા પર કારમાં લાગેલી આ ભીષણ આગને જોઈને આસપાસના વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો। જોકે સદનસીબે આ અકસ્માતમાં એક મોટી જાનહાનિ ટળી છે। કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતા જ કારમાં સવાર તમામ વ્યક્તિઓએ અદ્ભુત સમય સૂચકતા વાપરી હતી। તેઓ ત્વરિત કાર થોભાવીને સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેના કારણે તમામનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। ચાલુ કારમાં આગ લાગવાની આ ઘટના ફરી એકવાર વાહન ચાલકો માટે લાલબત્તી સમાન છે। વાહનોનું નિયમિત મેન્ટેનન્સ કેટલું જરૂરી છે તે આ ઘટના પરથી સમજી શકાય। હાલ તો તમામ કાર સવારો સુરક્ષિત છે તે સૌથી મોટી રાહતની વાત છે।